નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું લઈને આવી ગયો છું ગાલા એસાઇનમેન્ટ બુક 2025. ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025. એની અંદર ધોરણ 12 કોમર્સ, એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ. હું ધર્મેશ વાળા. આજે આપણે ભણીશું પ્રશ્નપત્ર નંબર 6, એની અંદર વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે ગાલા એસાઇનમેન્ટ બુક માર્કેટની અંદર આવી ગયું છે, જે 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે. પરંતુ જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો માત્ર 290 રૂપિયામાં તમને મળી જવાનું છે. ઘરે બેઠા મંગાવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઘરે બેઠા ગાલા એસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. આ વખતે ગાલા એસાઇનમેન્ટ બુકે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્માર્ટ ડીજી બુક ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલની અંદર ગાલા એસાઇનમેન્ટના પહેલા પેજ ઉપર અહીંયા એક QR કોડ આપેલો છે. એ QR કોડ ઉપર તમારે મોબાઈલની અંદર સ્કેનરમાં સ્કેન કરવાનો રહેશે. એની અંદર થોડી જ માહિતી ફિલઅપ કરવાની રહેશે. માહિતી ફિલઅપ કરશો એટલે તરત જ તે તમને ગાલા એસાઇનમેન્ટ બુક PDF સ્વરૂપે તમારા મોબાઈલની અંદર તમને મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળી જવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નીચે આપેલી લિંક ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકે આ વખતે વિદ્યાર્થીઓની મહેનતમાં વધારો કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એક ખાસ ઓફર સાથે મૂકેલું છે. એ ઓફર એવી છે કે 300 કરતાં વધારાની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો રહેશે NAV15. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લ્યો અને એની ખરીદી 500 રૂપિયાથી વધારે થાય છે તો એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. આ બધી જ વસ્તુ તમને ઘરે બેઠા બધું જ સાહિત્ય પ્રાપ્ત થવાનું છે. તો એ વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા તમે અપેક્ષિત અને ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારે તરત જ બધું જ ઘરે બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે આજે પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ સી નું. આપણને ખબર છે કે પ્રશ્નપત્ર નંબર 6 ની અંદર વિભાગ સી જે છે એની અંદર કુલ 6 પ્રશ્ન પૂછાય છે, 31 થી લઈને 36. પ્રત્યેકના 3 ગુણ હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા સેક્શનના ગુણ છે 12. એટલે આપણે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ સી નો પહેલો દાખલો, એટલે કે દાખલા નંબર 31. એની અંદર આપણને કીધું છે કે કલા, લતા અને તનુ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, મૂડીનું પ્રમાણ આપણે કોઈ જ ઉપયોગમાં આવવાનું નથી. મૂડીનું પ્રમાણ દાખલામાં આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો, મૂડી વેચવા માટે મૂડીનું પ્રમાણ ઉપયોગી છે, નફો વેચવા માટે નહીં. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપણને દાખલામાં જોવા નથી મળતું, તો આપણે 1:1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેવું એવું ગણવું. ત્યાર પછી લતાને તેનું કમિશન આપ્યા બાદ ચોખ્ખા નફા પર, કેવા નફા પર? ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 રૂપિયા હોય તો લતાને કુલ કેટલી રકમ મળશે? એટલે કે ભાઈ, લતાને એક તો આપણે આપવાનું છે કમિશન ને બીજું આપવાનું છે નફામાં એનો ભાગ. એ બંને થઈને લતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. આપણી પાસે 3 ભાગીદારો છે. એક છે કલા, એક છે લતા ને એક છે તનુ. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, તો નફા નુકસાનનું પ્રમાણ આપણે કેવા હિસ્સે લઈ લેવાનું રહેશે? તો કે ભાઈ સરખે હિસ્સે 1:1:1 બરાબર 3. મૂડીના પ્રમાણને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નફો આપણને આપેલો છે 1,65,000 રૂપિયા.
1,65,000 રૂપિયા નફો આપ્યો છે. એમાં આપણે લત્તાને શું આપવાનું છે? કમિશન. કેવા નફા ઉપર? ચોખ્ખા નફા પર. તો અહીંયા આપણે લત્તાનું કમિશન મેળવીએ. લત્તાનું કમિશન મેળવીએ તો આપણે સૂત્ર લઈશું. ચોખ્ખા નફા પર કીધું છે તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. તો વિદ્યાર્થી મિત્રો ચોખ્ખો નફો આપણને આપેલો છે 1,65,000 રૂપિયા પ્લસ ગુણ્યા નફાનો દર આપણને નફા ઉપર 10% કમિશનનો દર આપેલો છે. તો કમિશનનો દર લઈશું 10%. તો અહીંયા નીચે છેદમાં 100 પ્લસ કમિશનનો દર આવશે 10 રૂપિયા. તો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો વિદ્યાર્થી મિત્રો 1,65,000 ગુણ્યા 10 કરવાના છે ને ભાગ્યા આ બંનેનો સરવાળો એટલે 110 કરવાનો છે. તો અહીંયા આપણું કમિશન કેટલું પ્રાપ્ત થશે? 15,000. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર. 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે આવશે કમિશન 15,000 રૂપિયા. કોનું કમિશન? લત્તાનું. તો લત્તાનું કમિશન આપણને મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરીએ તો આપણને મળશે વહેંચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો મેળવવા માટે આપણે કરવાનું કે ભાઈ ચોખ્ખો નફો માઇનસ કમિશન. કોનું કમિશન? તો કે ભાઈ જે આપણે મેળવ્યું લત્તાનું તે. તો ચોખ્ખો નફો આવ્યો 1,65,000 રૂપિયા માઇનસ કમિશન આવ્યું 15,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ કરતા આવ્યું 1,50,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 1,50,000 રૂપિયા આપણું આવી ગયો વહેંચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો મળી ગયો. તો હવે આમાં લત્તાના ભાગનો નફો, કેમ કે આપણે લત્તાને મળતી કુલ રકમ શોધવાની છે. લત્તાને કુલ કેટલી રકમ મળશે? તો ભાઈ લત્તાનો ભાગ કેટલો છે? તો કે 1. તો લત્તાના ભાગનો નફો મેળવીએ તો કે લત્તાના ભાગનો નફો બરાબર કેટલો હોવો જોઈએ? તો કે 1,65,000 રૂપિયા વેચણી નફામાંથી આપણે ઓલા ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કર્યું એટલે વેચણી પાત્ર નફો આપણને મળ્યો 1,50,000. તો એમાં લત્તાનો ભાગ 1 છેદમાં 3 ત્રણેય ભાગીદારનો ટોટલ. તો અહીંયા 1,50,000 ગુણ્યા 1/3 કરો એટલે કેટલો આવશે નફો? 50,000 રૂપિયા. તો 50,000 રૂપિયા નફો આવ્યો કોના ભાગનો? લત્તાના ભાગનો. લત્તાના ભાગનું કમિશન કેટલું આવ્યું? 15,000 રૂપિયા. તો ભાઈ અહીંયા લત્તાને મળતી કુલ રકમ જે આપણને શોધવાનું કીધું, લત્તાને કુલ કેટલી રકમ મળશે? તો લત્તાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો પ્લસ કમિશન. તો ભાઈ નફો એને કેટલો મળે છે? તો કે ભાઈ 50,000 રૂપિયા પ્લસ કમિશન એને કેટલું મળે છે? તો કે ભાઈ 15,000 રૂપિયા. તો નફો પ્લસ કમિશન કરો એટલે કેટલા એવા? 65,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું લખશું માટે લત્તાને મળતી કુલ રકમ 65,000 રૂપિયા થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે દાખલા નંબર 31 આપણે જોયો. ત્યાર પછી આપણે વાત કરીએ દાખલા નંબર 32 ની. રાજ, જૈન અને પટેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો. તેઓનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:3:2 નું છે. બધા જ ભાગીદારોએ તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું.
એટલે કે ભાઈ સરખી છે. ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી કરો. માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ભાઈ આપણે માર્ચ 2022 ના દાખલાનું સોલ્યુશન અને ગાલા એસાઇનમેન્ટ બુકનું આ વર્ષનું સોલ્યુશન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણી પાસે 3 ભાગીદારો કોણ કોણ? રાજ, જૈન અને પટેલ. એનો જૂનો ભાગ આપણને આપેલો છે તો કે ભાઈ 3/3/2 બરાબર 8. નવો ભાગ આપણને આપેલો છે, નવો ભાગ બરાબર 1/1/1 બરાબર 3. તો લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. તો લાભના પ્રમાણનું સૂત્ર લેવું કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ લઈએ તો પહેલા લઈએ રાજનું. તો રાજ બરાબર નવો ભાગ છે એનો 1/3 માઇનસ 3/, જૂનો ભાગ 8. તો ભાઈ છેદમાં કેટલા આવી જશે? તો કે ભાઈ 3 માં 8 ન આવે ને 8 માં 3 ન આવે. તો ભાઈ ક્રોસ ગુણાકાર કરી નાખીએ ભાઈ 8 વડે અને 3 વડે એટલે 8 તેરીને 24. 8 એકા 8 જેટલો નીચે ગુણાકાર એટલો ઉપર એટલે 8 એકા 8 3 3 9 તો -9. ભાઈ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 8 - 9 કરો એટલે -1/24. તો લાભના સૂત્રથી ગણતરી કરતા હોઈએ અને માઇનસ જવાબ આવે તો ભાગીદારને શું થાય? ત્યાગ થાય. હવે વાત કરીએ જૈન. જૈન બરાબર 1/3 માઇનસ જૂનો ભાગ 3/8. તો ક્રોસ ગુણાકાર 8 વડે અને 3 વડે તો 8 તેરીને 24. 8 એકા 8 3 3 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 3 9 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું -1/24. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ભાગીદારને જવાબ માઇનસ આવ્યો. તો લાભના સૂત્રથી ગણતરી કરીએ અને માઇનસ જવાબ આવે તો ત્યાગ થાય. ત્યાર પછી વાત કરીએ આપણે ભાઈ પટેલ. પટેલ બરાબર 1/3 માઇનસ 2/8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં 8 નહીં આવે, 3 નહીં આવે તો ક્રોસ ગુણાકાર 8 વડે અને 3 વડે 8 તેરીને 24. 8 એકા 8 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો 8 માંથી -6 જાય તો +2/24. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગીદારને શું થઈ ગયો? લાભ. હાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ભાગીદારને શું થયો? ત્યાગ. અને એક ભાગીદારને શું થયો? લાભ. વારંવાર આપણે કહીએ છીએ કે જ્યારે લાભના સૂત્રથી ગણતરી કરો કે ત્યાગના સૂત્રથી ગણતરી કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો જવાબ બંનેના સેમ આવવા જોઈએ. તો જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો ભાઈ 1 1 બરાબર 2. તો ભાઈ 2. રેડી? જેટલો જવાબ માઇનસમાં છે એટલો જવાબ પ્લસમાં છે. દાખલો સાચો છે કે ખોટો આપણને ત્યારે જ ખબર પડી જાય. 3 ગુણ આપણા કન્ફર્મ થઈ જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી દઈએ માટે રાજ, જૈન અને પટેલ અનુક્રમે -1/24 -1/24 ભાગ્યે ત્યાગ અને 2/24 ભાગ્યે લાભ મેળવશે. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો
તો અહીંયા આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 33 ની. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 33 ની અંદર આપણને એક થિયરીનો પ્રશ્ન આપેલો છે. એમાં કીધું છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો. સામાન્ય વિસર્જન નથી પૂછ્યું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સામાન્ય વિધિ કે પ્રક્રિયા. વિસર્જનની સામાન્ય વિધિ, સામાન્ય વિસર્જન અને વિસર્જનની સામાન્ય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. સામાન્ય વિસર્જન પૂછે તો એના મુદ્દા અલગ છે. વિસર્જનની સામાન્ય વિધિ પૂછે તો એના મુદ્દા અલગ છે. બંનેની અંદર 5-5 મુદ્દા જ આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મને કોઈ કોમેન્ટમાં એવું જણાવશે કે ભાઈ સામાન્ય વિસર્જન, સામાન્ય વિસર્જન ની ટૂંક નોંધ લખો. તો એની અંદર કયા 5 મુદ્દાઓ આવે? બરાબર, પાઠ્યપુસ્તકની અંદર આપણે એક આગળ પ્રશ્ન પણ આવી ગયો છે. આગળ સી સેક્શન ની અંદર સામાન્ય વિસર્જનની ટૂંક નોંધ પૂછાયેલી છે. તો કોમેન્ટ બોક્સની અંદર તમારે 5 મુદ્દા લખવાના છે. કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આપણે જોઈ લઈએ જરાક કે ભાઈ સામાન્ય વિસર્જનની ટૂંક નોંધ પૂછાય તો શું, અને ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ પૂછાય તો શું. તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતોનું વેચાણ કરી અને એની જે કંઈ ઉપજ મળે તે રકમમાંથી નીચે પ્રમાણેની શું કરવામાં આવે? ચૂકવણી કરવામાં આવે. મિલકતોનું શું થઈ જાય? વેચાણ. એની જે રકમ ઉપજે તેની ચૂકવણી થાય. તો કેવી રીતે ચૂકવણી થશે? તો કે સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય, ત્યારબાદ પેઢીને ધીરેલી ભાગીદારોએ પેઢીને ધીરેલી લોન ચૂકવાય, અને ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે. અને છેલ્લે ઉપરોક્ત તમામ ચૂકવણી બાદ પણ જો રકમ બાકી રહે તો તે રકમ બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે. 5 મુદ્દાઓ છે. વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય, ભાગીદારે પેઢીને ધીરેલી લોન ચૂકવાય, ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની રકમ પરત થાય, અને ભાગીદારો વચ્ચે જે કંઈ રકમ વધેલી હોય તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 33 જોયા બાદ અહીંયા ગુજરાતની અંદર એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય એવી આશા સાથે આપણે એક આઈએમપી બેચ જેની અંદર તમને એકાઉન્ટની અંદર સરળ અને સચોટ સમજૂતી સાથે અહીંયા તમને પ્રકરણ વાઇઝ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે. લાઈવ લેક્ચર આપણે રાખવામાં આવશે જેની અંદર તમારા ડાઉટ તમે જે કાંઈ પૂછવાના હોય તે તમે પૂછી શકો. એની સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવે છે. પીડીએફ તમને આપવામાં આવે કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય. ત્યાર પછી ડાઉટ ક્લાસ, તમને કંઈ પણ કોઈ પણ પ્રકારની ક્વેરી રહેતી હોય તો એનું સોલ્યુશન કરવા માટે તમે લાઈવ લેક્ચરની અંદર ડાઉટ ક્લાસની અંદર સોલ્યુશન મેળવી શકો. અને તમારા જે કાંઈ પ્રશ્નો એકાઉન્ટને લગતા હોય તો તમે વોટ્સએપ દ્વારા અમને જાણ કરી શકો અને અમે તમને એનો પ્રત્યુત્તર આપી શકીએ. અને જે આગળના વર્ષમાં લેવાઈ ગયેલા પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળ વાત કરીએ કે ભાઈ પ્રશ્નપત્ર નંબર 6 એનો સી સેક્શનનો 34મો દાખલો. ભાગીદારી પેઢીનું વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી બાકીનો નિકાલ કેવી રીતે કરશો? વિદ્યાર્થી મિત્રો થિયરીનો પ્રશ્ન છે. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા
આપણે ચેપ્ટર નંબર 5 હોય, ચેપ્ટર નંબર 6 હોય કે ચેપ્ટર નંબર 7 હોય, કોઈ પણની અંદર સામાન્ય અનામત વહેંચણી થાય તો સામાન્ય અનામતની વહેંચણી ભાગીદારો વચ્ચે થાય આપણને ખબર છે. તો સામાન્ય અનામત એકત્રિત થયેલ નફો છે, બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જાય. એટલે આપણે આમ નોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત થયેલ શું છે? નફો. એટલે જે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે, જવાબદારી યાની દેવું. દેવું છે જેનું ખાતું બંધ કરી અને ક્યાં લઈ જવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો એની આમ નોંધ થાય પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર તમને ગાણિતિક આમ નોંધ જ પૂછે એવું જરૂરી નથી, આવી થિયરિકલ આમ નોંધ પણ પૂછવામાં આવે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 35 ની. જુગલ લિમિટેડ તારીખ 1/8/2019 ના રોજ 100 રૂપિયાનો કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો 9% 8000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. કેવી કિંમતે બહાર પાડ્યા? મૂળ કિંમતે. 31/7/2024 ના રોજ આ ડિબેન્ચર 120 રૂપિયાની કિંમતે પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયાનો ડિબેન્ચર 120 માં પરત થાય તો શું કહેવાય? પરત પ્રીમિયમ થી કરવામાં આવે એવું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર બહાર પડ્યા મૂળ કિંમતે ને પરત કરવાના છે પ્રીમિયમ થી. તો પરત પ્રીમિયમ ગણવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આમ નોંધ લખીએ તો ભાઈ જુગલ જુગલ લિમિટેડ ના ચોપડે આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુગલ લિમિટેડ ના ચોપડે આમ નોંધ લખીએ તો શું આમ નોંધ લખાશે? ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની. તો તારીખ, વિગત, ખાપા નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 1/8/2019 ના રોજ ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા તો આપણે આમ નોંધ થઈ બેંક ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર છે? 8000 ડિબેન્ચર 100 રૂપિયાની મૂળ કિંમતે બહાર પાડ્યો. 8000 ગુણ્યા 100 બરાબર 8 લાખ. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8 લાખ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 1/8/2019 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 120 રૂપિયાની કિંમતે પરત કરવાનો છે તો 20 રૂપિયા પરત પ્રીમિયમ થયું. તો ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તો 8000 ગુણ્યા 20 કરો એટલે થશે 1,60,000 રૂપિયા. તે કેટલા ટકાના ડિબેન્ચર છે વિદ્યાર્થી મિત્રો? 9%.
9% ડિબેન્ચર છે તો અહીંયા લખવાનું 9% ડિબેન્ચર ખાતે 8 લાખ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,60,000। આ વાત થઈ ગઈ ડિબેન્ચર બહાર પડતી વખતે। હવે આપણે વાત કરવાની છે પરત કરતી વખતે। તો પરત કરતી વખતે આપણે આમ નોંધ લખીએ વિદ્યાર્થી મિત્રો તો શું આમ નોંધ થશે? તો પરત કરતી વખતે લખીએ તો 31/7/2024 ના રોજ આપણે પરત કરવાના છે। તો આપણે લખશું 9% ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,60,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 9,60,000 રૂપિયા। બંનેનો સરવાળો ડિબેન્ચર હોલ્ડરને એટલી રકમ ચૂકવવાની થશે। 31/7 પરત કરવાના છે ડિબેન્ચર હોલ્ડરને નાણાંની ચૂકવણી। તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000 તે બેંક ખાતે જમા 9,60,000। વિદ્યાર્થી મિત્રો આપણી ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ થઈ ગઈ। હવે આપણે અહીંયા ટોટલ સરવાળો આપવાનો છે વિદ્યાર્થી મિત્રો। તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આનો કુલ ટોટલ કઈ અને કોમેન્ટ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 35 પછી આપણે વાત કરીએ દાખલા નંબર 36 ની। તો એની અંદર ડિબેન્ચરની થિયરી પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકારો સમજાવો। પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકાર। તો કે પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના કેટલા પ્રકાર? 2। એક આવે રિડીમેબલ ડિબેન્ચરો અને બીજો પ્રકાર આવશે ઇરિડીમેબલ ડિબેન્ચરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રિડીમેબલ ડિબેન્ચરની વાત કરીએ તો અહીંયા જે ડિબેન્ચરના નાણાં નિયત મુદ્દતના અંતે શું કરી દેવામાં આવે? પરત થશે તેવી શરતે બહાર પાડવામાં આવે છે। નિયત મુદ્દતના અંતે શું કરવામાં આવે? પરત કરવામાં આવે। તે શરતે બહાર પાડવામાં આવે તેને કેવા ડિબેન્ચર કહેવામાં આવે? રિડીમેબલ કે પરત કરી શકાય તેવા ડિબેન્ચર। કંપની નાણાં ક્યારે પરત કરશે તેનો સમય ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચરમાં જણાવેલ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત થાય છે ઇરિડીમેબલ ડિબેન્ચરો। ઇરિડીમેબલ ડિબેન્ચરો એની અંદર જે ડિબેન્ચરના નાણાં પરત કરવાની મુદ્દત અગાઉથી નિશ્ચિત હોતી નથી તેને ઇરિડીમેબલ કે કાયમી ડિબેન્ચરો કહે છે। અહીંયા રિડીમેબલ એટલે જેની મુદ્દત ક્યારે પરત કરવાના છે તે ઓલરેડી નક્કી હોય। અહીંયા એની મુદ્દત કોઈ નિશ્ચિત નથી તેવા કાયમી ડિબેન્ચર કે ઇરિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે। તો સામાન્ય રીતે આ ડિબેન્ચરના નાણાં કંપનીના વિસર્જન સમયે જ પરત થાય છે। રેડી? અહીંયા સમય ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચરમાં જણાવેલ હોય, અહીંયા સમય નિશ્ચિત હોતો નથી તેથી કંપનીનું વિસર્જન થાય ત્યારે જ એ પરત થાય એટલે એને કાયમી ડિબેન્ચર પણ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે સી સેક્શન વિભાગ પ્રશ્નપત્ર નંબર 6 નો
અહીંયા પૂર્ણ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે નામાના મૂળ તત્વોને લાગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવા માંગતા હોવ તમે તો વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવાનું છે એ માટે અમે તમારી સાથે હર હંમેશ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જોડાયેલા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સમજી અને ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સાથે એને શેર કરતા રહેજો જેથી કરીને તમે નહીં તો તમારા મિત્રો પણ આનો લાભ લઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.